પારડીમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ પડતા કોઝવે પુલ સહિત માર્ગો પર પાણી ફરી વળતા બંધ કરાયા. શહેરના મુખ્ય વિસ્તારો એસટી ડેપો, મચ્છી માર્કેટ, ચિવલ રોડ, પોણિયામાં પાણી ભરાયા તો પાર નદી બે કાંઠે વહેતી જોવા મળી. કાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ. પલસાણા, ગંગાજી, નવીનગરી સહિત ગ્રામ્યના નીચા કોઝવે ઉપર ઓવરટોપિંગથી વાહન વ્યવહારને અસર. પારડીમાં અવિરત વરસેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વલસાડ જિલ્લામાં વરસેલા છેલ્લા 24 કલાકમાં પારડીમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. પારડી શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે એસટી ડેપો, મચ્છી માર્કેટ, ચિવલ રોડ, પોણિયા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આ સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે પાર નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. નદીમાં નવા નીર આવ્યા હતા, જેને પગલે પાર નદી પરનો નાનો બ્રિજના નજીક સુધી પહોંચી ગયું હતું. ભારે વરસાદને લીધે વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી હતી. આ સાથે પારડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે અનેક નાના પુલ, કોઝવે, રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. પારડી તાલુકાના પલસાણા, ગંગાજીથી ઉમરસાડી, નવીનગરી જતા કોઝવે પુલ તથા પલસાણાથી દમણ તરફ જતો મુખ્ય રસ્તોને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. તેમજ પારડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અનેક નાના પુલ ઉપર ઓવરટોપિંગના કારણે માર્ગો વહીવટીતંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા. પારડી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. પરિસ્થિતિને ધ્યાને રાખી જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સૂચન બોર્ડ મૂકી વાહન ચાલકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.